ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયો એના પ્રદેશ અને વિસ્તાર આપણે આગળ જોઈ ગયા છીએ. મેં તમને કહ્યું હતું કે પ્રદેશ જે મર્યાદિત કરીએ છીએ, મર્યાદિત પ્રદેશ યાદ રાખવા બહુ જરૂરી છે. આગળ પણ ઘણી બધી ટાઈપના દાખલા આવશે. હવે કિંમતો શોધવાના આપણે 5 દાખલા સુધી ગણ્યા હતા. તમારી આપણી એનસીઆરટી ની બુકના સ્વાધ્યાય 2.1 ના એક્ઝામ્પલ્સ છે આ બધા. હવે tan ઇન્વર્સ -1 તો મેં આગળ બતાવ્યું તો એ જ પ્રમાણે tan ઇન્વર્સ -10π/4. હવે આ માઇનસ ને મારે અંદર લઈ જવું પડે તો હું આવું લખી શકું કે tan of -θ બરાબર tan θ. તો બંધ કર દે જાના. tan ઇન્વર્સ 10 -π/4 તો -π/4 આવી ગયા, કારણ કે -π/4 બિલોંગ્સ ટુ અહીંયા છે. એ માઇનસ રહી ગયા છે એટલે ભૂલથી રહી ગયા છે, લખી નાખજો -π/4. મિત્રો નોટ અને પેન સાથે રાખજો, એટલે ક્યારેક હું દાખલા તમને ઘેર પણ ગણવા આપી શકું તો તમે ગણી શકો. sec ઇન્વર્સ 2/√3 બરાબર sec ઇન્વર્સ sec π/6. π/6 belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી π હોવાથી તમે ડાયરેક્ટ π/6 લખી શકો. એ જ રીતે cot ઇન્વર્સ √3 એટલે cot ઇન્વર્સ cot π/6, કારણ કે cot π/6 નું મૂલ્ય √3 છે, માટે એના બરાબર π/6, કારણ કે π/6 બિલોંગ્સ ટુ વિવૃત અંતર. આ બધી કિંમતો મિત્રો આપણે 10મા ધોરણમાં આવી ગયેલી છે અને 11મા ધોરણમાં પણ આપણે ભણી ગયેલા છીએ, બરાબર છે. તો એના અનુસંધાનમાં જ છે. પછી cosec ઇન્વર્સ -√2 તો cosec ઇન્વર્સ -cosec π/4, કારણ કે cosec π/4 અહીંયા મેં કમ્પ્લીટલી તમને બતાવ્યું છે. તમારે ક્યાંય વિચારવાની જરૂર નહીં કે આ કિંમત ક્યાંથી આવી, પછી તમારે તમારી જાતે પ્રયત્નો કરવાના બધા. તો cosec ઇન્વર્સ cosec -π/4, અને કારણ કે cosec -θ બરાબર -cosec θ, અહીંયા θ બરાબર π/4 લીધા. તો હવે ફાઇનલ જવાબ કયો થયો? -π/4, કારણ કે -π/4 belongs to સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 માઇનસ ગણમાં 0. એટલે આ તમારો જવાબ થયો. હવે આગળ છે દાખલા નંબર 10. નીચેની અભિવ્યક્તિઓની કિંમતો શોધો. હવે અહીંયા આપણે આગળની રીત, હવે આપણે એનો ઉપયોગ અંદર ને અંદર કરતા જઈએ છીએ. હવે આપણે બધું લખીશું નહીં, π/4 બિલોંગ્સ ટુ કે નહીં, એ બધું આપણે આગળ જોઈ લીધું. હવે આની કિંમતો આપણે શોધવાની છે. તો tan ઇન્વર્સ 1 પ્લસ cosec ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2. અને એ જ રીતે બીજો દાખલો છે. તો પહેલો જોઈએ. tan ઇન્વર્સ 1 પ્લસ cos ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2. તો tan ઇન્વર્સ 10π/4 લખાય, કારણ તમને ખબર છે આગળ આપણે ઘણી બધી કિંમતો શોધી કાઢી.
એટલે હવે કઈ એને બહુ સમજાવવાની જરૂરિયાત બહુ લાગતી નથી. એ જ રીતે cos ઇન્વર્સ cos 2π/3 અને sin ઇન્વર્સ sin -π/6, રાઈટ. હવે આના બરાબર π/4 કેમ લખાયું? કારણ કે π/4 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. 2π/3 બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી π, અને સાઇન માટે સંવૃત અંતરાલ -π/2 થી π/2. એટલે આપણે અહીંયા પ્રતિવિધેય અને વિધેય એ બંનેનું સંયોજન લેવામાં આવે એટલે તમને શું મળે? તદેવ વિધેય મળે. પણ તદેવ વિધેય આપણે લખતા નથી. દેશી ભાષામાં યાદ રાખીએ કે આના મર્યાદિત પ્રદેશમાં જો આવતું હોય તો આ બંને જતા રહે. મર્યાદિત પ્રદેશમાં જો 2π/3 આવે તોય આ બંને જાય. મર્યાદિત પ્રદેશ 10 માં આવે તો એ પણ આ બંને કેન્સલ થઈ જાય. એટલે π/4 2π/3 પ્લસ 2π/3 માઇનસ π/6 લસા 12 લીધો એટલે 3π પ્લસ 8π માઇનસ 2π છેદમાં 12, 9π/12 એટલે 3π/4, રાઈટ મિત્રો. હવે બીજું જુઓ, cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2. તો અહીંયા જોઈ શકો છો કે cos π/3 લખ્યા છે મેં, રાઈટ. cos ઇન્વર્સ cos π/3 કારણ કે cos π/3 એટલે 1/2 અને sin π/6 એટલે 1/2. કોટી કોણ હોય ને, કોટી કોણ તો તમને ખબર હશે. તમને યાદ દેવડાવી દઉં. કોટી કોણ એટલે જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તો બંને એકબીજાના કોટી કોણ કહેવાય. તો એ કિંમતો યાદ રાખવા માટેની એક રીત છે કે sin 30 અંશનું મૂલ્ય બરાબર cos 60 અંશ, sin 45 અંશ બરાબર cos 45 અંશ અને cos 30 અંશ બરાબર sin 60 અંશ. તો અહીંયા 1/2 છે એટલે π/6, π/6 એટલે 30 અંશ, π/3 એટલે 60 અંશ. બંને એકબીજાના કોટી કોણ થયા એટલે cos π/3 નું મૂલ્ય અને sin π/6 નું મૂલ્ય બંને સરખા. તો અહીંયા π/3 આ બંને પાછા એના વિસ્તારમાં મર્યાદિત પ્રદેશમાં આવે છે. મર્યાદિત પ્રદેશ એટલે સંવૃત અંતરાલ 0 થી π એટલે π/3 થયા વત્તા 2 π/6 π/3 પ્લસ π/3 એટલે 2π. તમારો છેલ્લો દાખલો છે, તમારા સ્વાધ્યાયનો 2.1 નો છેલ્લો દાખલો છે. tan inverse √3 minus sec inverse -2 બરાબર છે નું મૂલ્ય શોધો. 2 MCQ છે, એમાંનો એક લીધો છે બરાબર. એક હોમવર્કમાં આપી દીધો છે. તો tan inverse √3 minus sec inverse -2 તો શું લખાશે? tan inverse tan π/3 minus sec inverse sec 2π/3. π/3 belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2 અને 2π/3 belongs to સંવૃત અંતરાલ 0 થી π માઇનસ ગણમાં π/2. બંને એના મર્યાદિત પ્રદેશમાં આવે છે એટલે π/3 minus 2π/3 જવાબ -π/3. હવે કેટલાક હું એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ તમને આપું છું જે તમે ગણશો. હું એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું અને હું ગણીને જ આપું છું તમને, એટલે તમને ખ્યાલ આવી જાય.
જો આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે, રાઈટ. મુખ્ય અંતરાલમાં કિંમતો શોધો એવું આપણને કહ્યું છે. તો cos ઇન્વર્સ sin π/7 પહેલું છે, sin ઇન્વર્સ cos π/7 છે, tan ઇન્વર્સ tan 5π/4 છે, sec ઇન્વર્સ cos π/8 છે. તો અહીંયા બહુ ધ્યાન રાખવા જેવી બાબત એ છે મિત્રો કે sin π/7 છે પણ અહીંયા cos છે, તો મારે અહીંયા cos જોઈએ, રાઈટ. તો આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે રૂપાંતરણની થિયરી પ્રમાણે sin 5π/7 is equal to cos π/2 minus π/7. તો મેં અહીંયા એની જગ્યાએ હવે આનો લસા લીધો, sin π/7 ની જગ્યાએ હું આવું લખી શકું. આ ટાઈપના આપણી બુકમાં બે જે એક્ઝામ્પલ્સ આપ્યા છે, મેં અહીંયા આપણે પ્રેક્ટિસ માટે થોડા વધારે લીધા છે. એટલે આ બધા દાખલા મિત્રો ગુજકેટ અને બોર્ડના જે 50 માર્કના MCQ પૂછાય છે એમાં આ બહુ જરૂરી છે. અને આ પ્રકરણ બોર્ડમાં રહે જ, કારણ કે આનો ઉપયોગ વિકલન અને સંકલનમાં બંનેમાં આવે છે. એટલે આ પ્રકરણ કોઈ દિવસ ઓછું કરી શકાય નહીં. તો લસા 14 આવ્યો, તો 5 અહીંયા ઉપર 5 ઓછા 2 5π minus 2π અને 7π minus 2π. હવે 5π/4 belongs to સમરૂપ અંતરાલ 0 થી π, માટે એનો જવાબ 5π/4 આપણી બુકમાં છે જ, બરાબર છે. પણ આ તમારી સેમિસ્ટર 3 માં જે સ્વાધ્યાય આપ્યું છે એમાંથી મેં આ દાખલા લીધેલા છે બાળકો, એ ધ્યાન રાખો. હવે sin ઇન્વર્સ cos π/5 છે, તો પાછો પહેલો આપણે ગણે ને ફર્સ્ટ એક્ઝામ્પલ્સ. એ જ રીતે આ છે સાઇન નું રૂપાંતરણ છે કોસમાં. પણ તમને એમ થશે કે π/2 કેમ લીધા, 3π/2 કેમ નહીં, 3π/2 માઇનસ લઉં તો ત્રીજું ચરણ આવે, એટલે ન લેવાય, કારણ કે રૂપાંતરણમાં ચિહ્ન માઇનસ થઈ જાય. અને આપણે કયા અંતરાલમાં જોઈએ છે, બધી કિંમતો હું અંતરાલ બતાવું છું, આ અંતરાલમાં કિંમત લાવવાની છે. એટલે આપણે એટલા માટે π/2 વાળું જ ફોર્મ્યુલા લેવાય. તો π/2 માઇનસ π/5, જે મેં જમણી બાજુ બતાવ્યું રૂપાંતરણ છે. હવે અહીંયા કૌંસમાં લસા લેવાનું, રૂપાંતરણ નથી લખવાનું. લસા એનો 10 આવશે, તો 5π ઓછા 2π ભાગ એટલે 3π/10. આના બરાબર આપણે શું લખ્યા, આપણી બુકમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે એને, પણ એને બે જ એક્ઝામ્પલ્સ આપ્યા છે, પણ એ પણ સિમ્પલ રીતના આપ્યા છે. એટલે આવા થોડાક કોમ્પ્લિકેટેડ લઈ શકાય, જે તમને બોર્ડ માટે જે MCQ પૂછાય તે અને ગુજકેટના 50 માર્કના MCQ માં બહુ જરૂરી છે મિત્રો. 3π/10 કેમ લખાયા, શા માટે લખાયા, કારણ કે 3π/2 belongs to સમરૂપ અંતરાલ -π/2 થી π/2 માં છે માટે. હવે આગળ tan 5π/4. તમને એમ થશે કે સીધા જ જવાબ 5π/4 અહીંયા લખી દે, ના, રૂપાંતરણ કેમ લેવું પડે. 5π/4 does not belongs to વિવૃત અંતરાલ -π/2 થી π/2. 5π/4 એ -π/2 થી π/2 માં આવે નહીં. એટલા માટે મારે અહીંયા રૂપાંતરણ કરીને લખવું પડ્યું, tan π + π/4, tan નું રૂપાંતરણ tan માં
રાઈટ. એટલે અહીંયા શું લખ્યું મેં 10 પાઈ પ્લસ π/4 એટલે રૂપાંતરણ એનું થઈ ગયું 10 π/4. તમને એમ થશે કે અહીંયા લસા લીધો અને પછી ના લખ્યું રૂપાંતર, પણ અહીંયા આપણે આનું રૂપાંતરણ કર્યું છે 10 નું. પેલામાં કોસ સાઇન નું રૂપાંતરણ કોસ હતું એટલા માટે નથી લીધું. 10 પાઈ પ્લસ π/4 એટલે કે રૂપાંતરણ 10 π/4. હવે tan ઇન્વર્સ અને 10 π/4 શું થાય? જતા રે. કેમ જાય? તો કે π/4 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં છે, માટે એનો જવાબ π/4 આવી ગયો મિત્રો. હવે દાખલા નંબર 4. અહીંયા પણ sec ઇન્વર્સ cosec π/8 છે. તો જો આપણને કોટિકોણ ખબર હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો કોટિકોણ ખબર હોય તો પછી પ્રશ્ન જ નથી થતો ને. તો cosec π/8 એટલે sec π/2 minus π/8. મેં કારણ કે હું બતાવું જ છું છેક સુધી આપણને ખબર પડે, કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ ભણતા હોય એટલે તમને આઈડિયા ન હોય કે આ ક્યાંથી ક્યાં સાહેબ દોડી ગયા. બરાબર. અને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે, એ તો આપણે વાત થઈ જ ગઈ છે. cosec π/8 બરાબર sec π/2 minus π/8. અહીંયા લસા લીધો એટલે sec 3 π/8 એટલે આપણે અહીંયા મૂકી દીધા sec ઇન્વર્સ sec 3 π/8 એના બરાબર 3 π/8, કારણ કે 3 π/8 belongs to સંવૃત અંતરાલ 0 થી π માઇનસ ગણમાં π/2. જો આમાં ન હોય તો ન લખાય. જો આપણે અહીંયા જોયું હતું 5 π/4 હતા, 5 π/4 એ આમાં નહોતા એટલા માટે ન લખાય 5 π/4. એને આપણે વિવૃત અંતરાલ 0 થી π/2 માં જ લાવવા પડે. એટલે અહીંયા રૂપાંતરણ કર્યું અને અહીંયા આનું રૂપાંતરણ આ છે એવું બતાવ્યું. આ બંનેમાં ફરક સમજી લો. અહીંયા cosec π/8 એ શેનું રૂપાંતરણ છે? તો કે sec નું. અને આને 10 ને આપણે રૂપાંતરણ કર્યું. તમને એમ થશે કે અહીંયા લસા નથી, અહીંયા રૂપાંતરણ લખ્યું ને અહીંયા લસા. બરાબર છે. એટલે આ ધ્યાન રાખવાનું. બહુ અઘરું નથી પ્રકરણ મિત્રો, બહુ સહેલું છે, પણ આપણે એને અઘરું બનાવવાનો પ્રયત્ન નહીં કરવાનો. આપણે બધા એને 12 સાયન્સ એટલે અઘરું કરીને આપણે એને, એમાં આપણો વાંક નથી. આપણી આજુબાજુ રહેતા બધા પાડોશીઓ આપણને મગજમાં ફૂસાયા કરે કે આ અઘરું છે અઘરું છે અઘરું છે, પણ આપણે અઘરું નથી એવું છે. હવે આ પણ રીતના દાખલા તમારી ચોપડીમાં અને MCQ માં આ ટાઈપના દાખલા પણ નથી. બરાબર છે. પણ કેવા આપ્યા છે? એકાદ આપ્યો હોય અને બાકીનું બધું આપણે ગણવાનું એવું છે આમાં. એટલે આપણે થોડુંક એને વિસ્તૃત સ્વરૂપમાં દાખલાઓ લખ્યા છીએ. તો પહેલો દાખલો જુઓ. sin of 2 tan inverse 2/5 કિંમત શોધો. tan square 1/2 cos inverse 2/3 અને ત્રીજો sin of 3 sin inverse 1/3. અહીંયા આપણે sin 2 θ નું 10 માં સૂત્ર યાદ કરવું પડશે. sin 2 θ ના કેટલા સૂત્રો છે? 2. 2 sin 2 θ બરાબર 2 sin θ cos θ. 10 માં એટલે 2 tan θ છેદમાં
1 પ્લસ tan સ્ક્વેર થીટા 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બે સૂત્ર છે આપણી પાસે. તો અહીંયા મેં શું ધાર્યા tan ઇન્વર્સ 2/5 બરાબર થીટા માટે tan થીટા બરાબર 2/5. થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 પણ અહીંયા 2/5 ગ્રેટર ધેન 0 એટલે અહીંયા આવશે થીટા લેસ ધેન 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 પરંતુ અહીંયા આપણે જરૂર નથી એટલે આપણે લખતા નથી. બરાબર. સૂત્ર તો મિત્રો આપણે ગણવા જ પડશે. સૂત્રો 11મા ધોરણના નહીં આવડે તો ત્રિકોણમિતિમાંના સૂત્રો વગર તમારું વિકલન સંકલન અને આગળ વિકલિતના ઉપયોગો પ્રાથમિક વિકલ સમીકરણ અને ક્ષેત્રફળ બધા જ ચેપ્ટર તમારા ડૂલ થઈ જશે. એટલે હજુ મારી રિક્વેસ્ટ છે સર્વે બાળકોને કે જે આ વિડિયો લેક્ચર જોવે છે તે બધાને કે 11મા ધોરણના ત્રિકોણમિતિના બધા જ સૂત્રો શક્ય હોય તો મોઢે કરી નાખો. રોજ એક લિસ્ટ બનાવો સૂત્રોનું અને એને રોજ સવારે સૂત્ર દર્શન કરો. સૂત્ર દર્શન એટલે સવારે રોજ ઉઠીને એકવાર બધા સૂત્ર બોલી જવાના. ભલે જોઈને બોલો તો પણ ચાલશે. તો sin 2 થીટાનું મેં 10માં સૂત્ર મૂક્યું 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. કરવાનું કઈ જ નથી. tan થીટા કેટલા મળ્યા છે ધાર્યા છે આપણે 2/5 તો અહીંયા 2/5 મેં મૂકી દીધા તો 2 into 2/5 છેદમાં 1 વત્તા 4/25 વર્ગ તો 2 ગુણ્યા 2 એટલે 4/5 એના છેદમાં લસા 25 25 ને 4 29 તો 4/5 ગુણ્યા 25/29 તો તમે જોઈ શકો મેં જવાબ અહીંયા બોક્સમાં લખ્યો છે 20/29. બહુ ઇમ્પોર્ટન્ટ મિત્રો. તમે લખતા હો તો લખી રાખજો અને ન લખો તો સેમિસ્ટર 3ની બુકમાં જૂની જે સેમિસ્ટર 3ની બુક છે એના જ દાખલા છે આ. એટલે તમે ગણી શકો છો આ આમથી. રાઈટ. હવે tan સ્ક્વેર 1/2 cos inverse 2/3. તો અહીંયા ધારો કે cos inverse 2/3 બરાબર થીટા. આ લખવું જ પડે. આ લખ્યા વગર નહીં ચાલે. આપણે કોઈ પણ દાખલો કન્ડિશન વગર નથી ગણતા. ભલે ચોપડી વાળાએ ન લખ્યું હોય પણ આપણે must have to write. ઓકે. તો cos થીટા 2/3 થયા. અહીંયા tan સ્ક્વેર થીટા બાય 2 થયા. પાછું સૂત્ર તો પીછો નહીં છોડે મિત્રો. સૂત્રો આપણે જ્યાં સુધી ભણીશું એન્જિનિયરિંગ નહીં કરી દઈએ ત્યાં સુધી ત્રિકોણમિતિ આપણો પીછો નહીં છોડે. tan સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 - cos થીટા છેદમાં 1 પ્લસ cos થીટા એટલે કે 1 - 2/3 છેદમાં 1 પ્લસ 2/3. છેદમાં લસા લઈએ, અંશમાં લસા લઈએ. લસા લીધા પછી છેદ ઉડી જાય. એ તો તમે બધા હોશિયાર છો એટલે એમાં કે મારે કહેવાની જરૂર નથી કે લસા લીધા વગર છેદ ઉડાડાય નહીં. અંશ અને છેદમાં એટલે 3 - 2/3 + 2 એટલે અહીંયા 1/5 એનો જવાબ થયો. હવે sin of 3 sin inverse 1/3
તો અહીંયા જોઈ શકો છો તમે કે સાઇન ઇનવર્સ 1/3 બરાબર થીટા. તો સાઇન થીટા બરાબર 1/3. તો સાઇન 3 થીટા એટલે 3 થીટાનું સૂત્ર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. બરાબર યાદ કરો, 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. તો અહીંયા શું કરશો તમે હવે? સાઇન થીટાની કિંમત કેટલી મૂકીશું? 1/3. તો 3 into sin theta minus 4 sin cube theta, 3 into 1/3 minus 4 into 1/3 નો ક્યુબ. 3 into 3 એટલે 1, 4/27, 27 લસા, અંશમાં 27 minus 4 એટલે જવાબ 23/27. હવે મેં નીચે જુઓ કેટલાક દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. હવે અહીંયા હું ફક્ત સમજાવું છું તમને, તમારે જાતે ગણવાના છે. રકમ લખી રાખજો, બરાબર છે? રકમ લખી અને આ લેક્ચર પતી જાય એટલે તમારે તમારી જાતે ગણવાનું. હું ખાલી ઓરલી સમજાવી દઉં છું. હવે 2π/3 અહીંયા લખાય નહીં. જેવી રીતે પેલામાં ખબર તો 10 5π/4 નતો લખ્યો આપણે. તો અહીંયા રૂપમાં 2π/3 does not belongs to સવૃત અંતરાલ -π/2 થી π/2. માટે આના બરાબર 2π/3 લખાય નહીં. તો શું કરવાનું? સાઇન પાઈ માઇનસ π/3 લખવાનું. જવાબ લખો તો લખી નાખજો, હું બોલીશ. સાઇન પાઈ માઇનસ π/3, સાઇન નું રૂપાંતર સાઇનમાં, ચરણ બીજું આવશે, રાઈટ? બીજા ચરણમાં સાઇન નું મૂલ્ય ધન એટલે સાઇન નું રૂપાંતર સાઇન π/3 એટલે આનો જવાબ આવશે ખાલી π/3. હવે બીજો જુઓ, આ ટાઈપનો આપણે પહેલો જ દાખલો ગણે તો સાઇન 2 થીટાનું 10 માં સૂત્ર મૂકવાનું. મિત્રો કયું સૂત્ર મૂકવાનું? 10 માં. અને સાઇન પહેલા શું ધારવાનું? tan ઇનવર્સ 4/5 બરાબર થીટા એટલે સાઇન 2 થીટા 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે તમને જવાબ મળશે. અહીંયા cos ઇનવર્સ cos ઓફ 3 cos ઇનવર્સ 2/3 cos ઇનવર્સ 2/3 બરાબર થીટા. તો cos 3 થીટાનું સૂત્ર આવશે. કયું આવશે? cos 3 થીટાનું 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા અને cos થીટાની જગ્યાએ 2/3. આ તો ગણ્યો આપણે. હવે નંબર 4. આવો દાખલો આપણે ઉપર જ ગણ્યો છે. જો અહીંયા હજુ દેખાય છે તમને? દેખાય છે? તો cos ઇનવર્સ 3/4 બરાબર થીટા. તો cos થીટા બરાબર 3/4. તો tan સ્ક્વેર થીટા એટલે /2 એટલે 1 માઇનસ cos થીટા છેદમાં 1 પ્લસ cos થીટા. તો 1 માઇનસ 3/4 છેદમાં 1 પ્લસ 3/4 એટલે આઈ થિંક 1/7 જવાબ આવશે. કયો જવાબ આવશે? 100% 1/7 જવાબ આવવો જોઈએ. હવે દાખલા નંબર 5. cos ઓફ 2 sin ઇનવર્સ 3/4 છે. તો અહીંયા શું ધારશું? cos ઇનવર્સ sin ઇનવર્સ 3/4 બરાબર થીટા.
સાઇન ઇન્વર્સ 3/4 બરાબર થીટા માટે સાઇન થીટા બરાબર 3/4. તો cos 2 થીટાનું 4 સૂત્ર છે મિત્રો. cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. એટલું કોસમાં સૂત્ર થશે. એકલા સાઇનમાં જોઈતું હોય તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, અને ચોથું cos 2 થીટાનું 10માં સૂત્ર 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે તમે પણ જાતે દાખલા ઘણા બધા બનાવી શકો. તો અહીંયા છેલ્લે જુઓ શું મૂકવાનું, cos 2 થીટાનું કયા સૂત્ર મૂકવાનું, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. કયું સૂત્ર મૂકવાનું, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છેલ્લા દાખલામાં. તો 1 માઇનસ 2 ઇન્ટુ 3/4 નો સ્ક્વેર એટલે તમારો જવાબ મળશે. અહીં સુધી આપણે રાખીએ છીએ. પછી તમને આગળ પણ લઈ જઈશું, ઘણા બધા દાખલા બીજા લઈશું. આની પછી આપણે સૂત્ર બધા તૈયાર કરીશું જે તમને આગળ ઉપર બહુ જ ઉપયોગી પરિણામો આવશે. એ પરિણામોનો આપણે ઉપયોગ કરતા રહીશું મિત્રો. બરાબર છે. આજે અહીંયા આપણે વિરામ લઈશું. વિરામ લઈ અને ફરી બીજું લેક્ચર આપણે લઈશું. ત્યારે આનાથી આગળ સૌથી પહેલા ત્રિકોણમિતિના, તમારી પાસે જો એનસીઈઆરટી ની બુક હોય તો એના સૂત્રો બધા ગણી લખી લેજો, યાદ કરી લેજો. મેં તમને ગઈ વખત પણ બતાવ્યા હતા. બરાબર છે. બ્લુ પેનથી લખેલા સૂત્રો છે એ બધા જ તમારે લખી લેવાના. બ્લુ પેનથી લખેલા છે તે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હેવ યુ ગુડ ડે.